રાજ્યમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાને લઈને વિરોધ. આમ આદમી મહિલા મોરચો દ્વારા વિરોધ. કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ. મહિલા સુરક્ષા માટે ગૃહ વિભાગ નિષ્ફળ. વડોદરા, સુરેન્દ્રનગર, અમદાવાદ, માંડવીમાં મહિલા અને બાળકી પર અત્યાચાર અને દુષ્કર્મના બનાવ. અત્યારે આપણને ખબર છે કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર મોટા મોટા બણગા ફૂંકે છે કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે. થોડા સમય પહેલા દાહોદની અંદર એક 5 વર્ષની બાળકીની હત્યા કરી નાખવામાં આવી. સુરેન્દ્રનગરની અંદર 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે. ત્યારબાદ માંડવીની અંદર પણ આવી ઘટનાઓ બને છે. અવારનવાર હરેક જગ્યાઓ પર આવી ઘટનાઓ બનતી હોય ને પરમ દિવસે નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો વડોદરાની અંદર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે છે એક મહિલા સાથે. તો આમાં કયા પ્રકારની સુરક્ષા ભાજપ સરકાર આપે છે મહિલાઓને? ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગૃહ મંત્રાલય આ બાબતે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. હર્ષ સંઘવી પણ આ બાબતે નિષ્ફળ નીવડ્યા છે, જેથી અમારી ગુજરાતની મહિલાઓની સુરક્ષા નથી અને આ લોકો સુરક્ષા કરી શકતા નથી. જેથી આમ આદમી પાર્ટીનો મહિલા મોરચા દ્વારા આજે અમે વિરોધ કરીએ છીએ કે ગૃહમંત્રી રાજીનામું આપી દે, કારણ કે જો એમનાથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો એ ખુરશી ઉપર બેહવાને લાયક નથી. જેથી હર્ષભાઈ સંઘવીએ એ ખુરશી ઉપરથી રાજીનામું આપીને બેસી જવું જોઈએ.